પણ જે રીતે વાત કરવામાં આવી ભાજપની સીટો બહુમતીથી આવતી હોય છે તો અહીંયા પણ ક્યાંક તો તઈ પબ્લિક ક્યાં માય જાય તઈ ભાજપ ન હોય તો ફેરવી નાખે આ ભૂપતને નો ફેરવી નાખ્યો આપમાં તો એ તો એની પાસે પૈસા છે દંડ ને દામ બધું છે એનામાં ત્રેવડ છે અટાણે પૈસા છે હા ઈ તો આપણે મા ભાઈ કે ગોપાલ નો ફરે એની રૂપિયા ફરી જાય બધા પડાવો એ ફરી જાય એવું થોડું છે પણ જે રીતે પક્ષ પલટુઓને ક્યારેય વિસાવદરની જનતા નથી સ્વીકારતી એવી પણ વાત છે અમારે એ નુકસાની થઈ આ ભૂપત અહીંથી ગયો ને અને આપમાંથી ભાજપમાં ગયો આ તાલુકો બેકારમાં બેકાર રહી ગયો વિસાવદર તાલુકો બરોબર એની ગ્રાન્ટ ક્યાં થાય 1.5 કરોડની અને કેવડું તાલુકામાં કામ થાય ઈ તો ભાજપને કરવું જોઈએ ને ભલે નહીં ભૂપતને લઈ ગયા છોડો એને 5 કરોડ રૂપિયા આપી દીધા 10 કરોડ દેવો હોય એ આપને વાંધો નથી એ બધા તો હવના રોટલા હવના છે કે છે પણ એને કામ કરવું જોઈએ કે નહીં પબ્લિક નું